સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના દેદાદરા ગામ સંપર્ક વિહોણું બન્યું છે અને વઢવાણ તાલુકાના દેદાદરા ગામનો સંપર્ક તૂટી ગયો છે। ભારે વરસાદને કારણે ગામના અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। ઘરોમાં પાણી ભરાઈ જતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા। ઘર વખરી અને જરૂરી સામાન પચાવતા લોકો નજરે ચડ્યા છે, તો તંત્ર દ્વારા સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। સુરેન્દ્રનગરના દેદાદરામાં વરસાદી પાણી વઢવાણ તાલુકામાં આવેલું છે આ ગામ, જ્યાં ગામનો સંપર્ક તૂટી ગયો છે। અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા જનજીવન પ્રભાવિત થઈ ગયું। ઘર વખરી પલી ગઈ। ઘરોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે ન બહાર જઈ શકે છે, ન ઘરમાં રહી શકે છે। ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। આ ગામ સંપર્ક વિહોણું બનતા જ આ ગામનો સંપર્ક કરવા માટે અને સાથે જ જો કોઈ ફસાયેલું હશે તો તેનું રેસ્ક્યુ કરવા માટે પણ અત્યારે કામગીરી કરવામાં આવશે। હાલ તો સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના દેદાદરા ગામની આ સ્થિતિ, જ્યાં ઘરોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। સુરેન્દ્રનગરમાં ભારે વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ છે અને સુરેન્દ્રનગરના જળાશયોમાં નવા નીરની ભરપૂર આવક થઈ। નાયકા ડેમ ઓવરફ્લો થતા 5 દરવાજા ખોલાયા। ધોળીધજા ડેમ 100% ભરાતા ગામોને એલર્ટ કરાયા। ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ પર છે। ભોગાવો નદીના પટમાં ન જવા માટે તંત્રએ કડક સૂચના આપી છે। વઢવાણ અને નળકાંઠાના ગામોને સાવચેત રહેવા માટે તાકીદ કરવામાં આવી છે।